સમાચારોમાં વાત કરીએ તો જામનગરમાં મકર સંક્રાંતિ પર્વને લઈને ઊભા કરવામાં આવેલા પરવાનગી વિનાના પતંગ ફિરકીના સ્ટોલ સામે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। શહેરના રણજીત સાગર રોડ સહિતના વિસ્તારમાં જાહેર માર્ગો પર મનપાની મંજૂરી વિના સ્ટોલ મંડપો તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવ્યા છે અને વેપારીઓ તથા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે જાહેર માર્ગો પર અનઅધિકૃત રીતે સ્ટોલ ન લગાવે, ટ્રાફિક તથા જાહેર વ્યવસ્થામાં સહયોગ આપે, નહીં તો નિયમ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે। તો હવે જાહેર રસ્તા પરના આ દબાણકારોને સૂચના આપેલી છે કે તેઓ ત્યાંથી હટી જાય અને જામનગર મહાનગરપાલિકા દ્વારા આવી કોઈ જાહેર રસ્તા પર ટ્રાફિકને અડચણરૂપ અને અકસ્માતનો ભય રહે તેવી કોઈ મંજૂરી આપવામાં આવતી નથી। આગામી દિવસોમાં આપણે જ્યાં જ્યાં પણ આવી ધ્યાનમાં આવશે કે જેને ટ્રાફિકને અડચણરૂપ હશે અને જેની ફરિયાદો પણ આવતી હોય છે તો આવી ફરિયાદો જે હશે અને ટ્રાફિકને અડચણરૂપ હશે એમાં ચોક્કસ આપણે એ કાર્યવાહી કરશું। અત્યારે આપણે જાહેર રસ્તા પર કોઈ પ્રકારની મંજૂરી આપતા નથી, પરંતુ કોઈ ખાનગી પ્લોટમાં કે ઇન્ટરનલ જે પોતાની પ્રિમાઇસીસમાં અથવા પોતાની દુકાનોમાં એ લોકો ધંધો કરતા હોય છે એમને કોઈ અમે અડચણરૂપ પેલું કરવાની ગણતરીમાં નથી હોતા, એટલે એ લોકો ધંધો કરતા જ હોય છે।